તો સોમનાથમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ધોધમાર વરસાદથી શોપિંગ સેન્ટર સ્વિમિંગ પુલ બન્યા છે। સોમનાથ મંદિર નજીક દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। દુકાનોમાં પાણી ઘૂસતા યાત્રિકો અને વેપારીઓને હાલાકી પડી રહી છે। યોગેશ જોશી સંવાદદાતા ફોન લાઈન પર। યોગેશ, હાલ શું પરિસ્થિતિ? જગદીશ, જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લો આજ આખો દિવસ સતત વરસાદનો સામનો કરી રહ્યો હતો, પરંતુ આકરા તાપમાનથી આજે એક જ દિવસની અંદર 6 ઇંચથી વધુ વરસાદ વેરાવળ અને સૂત્રાપાડામાં જ્યારે નોંધાયો છે। જિલ્લાના અન્યત્ર અને ખાસ કરીને ગીર જંગલની અંદર અતિ ભારે વરસાદના કારણે સમગ્ર ગીરમાંથી નીકળતી તમામ મુખ્ય નદીઓ, જેમાં હિરણ હોય, સિંગોડા હોય જેવી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। ખેતરો પાણીથી બેટ બની ગયા છે। માધવરાય પ્રભુનું મંદિર પૂર્ણ કક્ષાએ પ્રાચીન તીર્થમાં ડૂબી ગયું છે। આમ છતાં પણ ઈશ્વરની કૃપાથી હજી સુધી કોઈ અનિચ્છનીય ઘટના કે જાનહાનિના સમાચાર મળ્યા નથી અને ખેડૂતોમાં આ બાબતે ભારે ખુશીનો માહોલ છે, કારણ કે હવે ખેડૂતોને પોતાની વાવણીમાં અને પોતે વાવેલા પાકોમાં પૂરી આશા છે કે હવે એમની મહેનત જરૂરથી ફળશે। જગદીશ, આભાર યોગેશ માહિતી માટે। તો સોમનાથના આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે। આ પાણીનું વહેણ જુઓ અને ખૂબ જ ખતરનાક સ્તર ઉપર, કારણ કે વહેણમાં થી એક ટ્રેક્ટર કે જે ફસાઈ ચૂક્યું છે અને એક જેસીબી પણ ફસાઈ ચૂક્યું છે। આ મેઘ મહેર નહીં પણ કહેર બનીને આ જિલ્લા પર ત્રાટકી છે। અલગ અલગ બંને દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। શોપિંગ મોલ હોય, કોમ્પ્લેક્સ મોલ હોય કે પછી રેસિડેન્શિયલ એરિયા હોય, ખેતરો હોય, તમામ જગ્યા પર પાણીનો જ પ્રવાહ જોવા મળ્યો છે। તો ગીર સોમનાથના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ છે અને ગીરના જંગલમાં આવેલ બાણેજ તીર્થમાં નદી બે કાંઠે વહી ધોધમાર વરસાદથી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। બાણેજ તીર્થમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો છે। આ તરફ કોડીનાર, ગીર ગઢડાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદથી જીવાદોરી સમાન નદીઓમાં ઘોડાપૂર આવ્યું। અતિ ભારે વરસાદથી કોડીનારની શિંગોડા નદીમાં પૂર આવ્યું છે। જીવાદોરી સમાન નદીમાં પૂર આવવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ગીર સોમનાથના ઉનાના જૂડવડલી નજીક ચેક ડેમ ઓવરફ્લો થયો। કેદારેશ્વર ચેક ડેમ ઓવરફ્લો થયો છે। જૂડવડલી ઇટાવા ગામને જોડતો લો લેવલ કોઝવે નદીમાં ગરકાવ થયો છે। કોઝવે મચ્છુ નદીમાં પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે। ગીર જંગલ ધોધમાર વરસાદને કારણે નદી નાળામાં ઘોડાપૂર આવ્યું છે। ગીર ગઢડા પાસેનો દ્રોણેશ્વર ડેમ છલકાયો। ગીરના જંગલમાં ધોધમાર વરસાદથી પાણીની આવક થઈ છે। સિઝનમાં પ્રથમવાર છલકાયો દ્રોણેશ્વર ડેમ। ત્યાંના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે સ્ક્રીન પર। દ્રોણેશ્વર ડેમ કે જે વરસાદી પાણીથી તરબોળ અને પાણીનું વહેણ તેમાં સતત વધી રહ્યું છે। આ ડેમ છલકાઈ ચૂક્યો છે।